સો હાય હેલો એવરીવન વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો આજે મારી બાઈ મારા માટે લઈને આવી છે કંઈક શક્કરપારા. શક્કરપારા નહીં ગાઈઝ, એને સરપ્રાઈઝ કહેવાય. એને શક્કરપારા કહેવાય, સરપ્રાઈઝ નો કહેવાય. તને એને પહેલા ખબર સરપ્રાઈઝ પડે. કહેવાય. આજે મેં મારા હસબન્ડ માટે વેલેન્ટાઇન ડે છે એટલે સરપ્રાઈઝ પ્લાન કર્યું છે અને તમને આનો ફૂલ વિડિયો YouTube માં જોવા મળી જશે. અમારી લિંક અમે આપી તો દઈશું. મને ખબર છે મારી બાઈ ઉપર મને ભરો હોય કે મારી બાઈ મારા માટે કોઈ દી સરપ્રાઈઝ છે ને સરપ્રાઈઝ કોઈ દી મારા માટે મને લઈને જનરલી વિજયને એવું કરવું ન ગમે. ઈ બહુ સાદો અને સિમ્પલ છોકરો છે. એને સરપ્રાઈઝ દેવું ગમે નહીં, પણ હું એટલી હરખુડી કે એને બધી વાતે સરપ્રાઈઝ આપતી રહું. હરખોડી નહીં, આ તો હે ને ખરેખર તો હરુખ પદુડું કહેવાય. હરખું ન કહેવાય, હરુખ પદુડું કહેવાય આને. હરખ પદુડી હરખું તો બોલ. એ ભાઈ એમને એક તો હે ને ભાઈ બોલતા ન આવડે આને. આ અમને તો હરુખ આજે હું તમને બતાવું કે મેં મારા હસબન્ડ માટે શું આવી ગઈ છું. મારા હસબન્ડને સરપ્રાઈઝ દેવા માટે ઝેપોલીમાં. સો ગાઈઝ, વિજયને તો ન ગમે પણ મને ગમે એટલે મેં એના માટે વેલેન્ટાઇન ડે નું સ્પેશિયલ સરપ્રાઈઝ રાખ્યું છે. હવે એને ગમે કે ન ગમે એ તો મને નથી ખબર, પણ મેં એને આપ્યું છે ખરા. આ કેટલા રૂપિયાનું તું લઈને આવી એ તો કે? સમથિંગ બધું થઈને થઈ ગયું છે. એ રાઉન્ડ ફિગર ન કહેવાનું પબ્લિકને. એટલે અત્યારે કેટલું બધું મોંઘું છે, તું આવું શું કામ લઈને આવે છે મારા માટે? વાવ, આ તો મસ્ત છે. એલી આ તો મને પણ થોડું ઘણું બ્લુબેરી ચીઝ કેક મારું ફેવરેટ છે, મને બહુ ભાવે. આ જે મારી ભાઈ મને કહેતી હતી ને કે ઓલું શક્કરપારા લઈ આવી સરપ્રાઈઝ. યા કંઈક બ્રેડ જેવું આમાં હે. હવે આમાં બ્રેડ નોટ વિજય, ચીઝ કેક કહેવાય આને. ચીઝ કેક? હા, ઈવરી કેવું હોય? એ ચીઝ વાળી કેક આવે આ ક્યાંથી લીધી તે? છે ગામમાં દુકાન, એ દુકાનનું નામ તો કયો? નત કેવું. ઓહ વાવ, દેખાતો તો ખરેખર પાણી આવે જો મોંમાં. ખાધા પછી ખબર પડે કેવું છે. અને આ ઓહો, મારી ફેવરેટ. મારી બાઈની ફેવરેટ છો. મારા માટે તો છે જ નહીં. આ છે મારી બાઈની. સરપ્રાઈઝ ખરેખર તારા માટે પ્લાન કર્યું. પેલા શું બોલતી હતી? મારી ફેવરેટ. એટલે મારી ફેવરેટ તારા માટે પ્લાન કર્યું એમ. એટલે આ પ્રેમ તું વાત પૂછમાં. પ્રેમની વાત તો એ બે પ્રેમીઓ જ જાણે, બાકી બીજું કોઈ ન જાણે. આ યાર મારી બચપનની યાદો, અમારી બચપનની યાદો લઈને આવી. એલી એ તો હું ખાય જ. જો આ ચોકલેટ તો આપણે ખાઈએ કે ન ખાઈએ વિજય? ઓહો, બરોબર. ખરેખર બોક્સ તો આ ચોકલેટ તો આપણે ખાઈએ કે ન ખાઈએ, પણ આ ડબ્બો મને છે ને વટાણા રાખવા માટે જરૂર કામ લાગશે. ચોકલેટ ખાઈને પછી આ ડબ્બો હાચવીને રાખવાનો. આ મારા ખ્યાલથી આ લઈને આવી. પબ્લિક ને બતાવો ચોકલેટ જ છે, વળી પાછી ઈ કહે કે વટાણા ભરીને લેવા કાં. એમ નહીં, આ મારા ખ્યાલથી લઈને આવી હશે તો મારા ખ્યાલ ડબ્બો જોઈને જ લીધો હોય. ભાઈ ચોકલેટ એક ખવાય કે ન ખવાય? ડબ્બો તો એ કે મારા વટાણા નાખવા થાય. વટાણા રાખીને ફ્રીજમાં રાખો. ડબ્બો કેટલાનો આવ્યો? આ ખુલતો ને, તું ખોલતા. આ ડબ્બો આવ્યો કેટલા? આમાં તો ક્યાંથી ને ક્યાંથી ખુલતું હોય. આમાં શું હોય આવું બધું? લખેલું હોય ઓપન જા રે અહીંથી ખોલ. આમાં તો લખ્યું હોય ઓપન ધ બોક્સ. ઇંગ્લિશ તું રેવા દે તો. મને લાગે આ જોજે ચોકલેટ જ છે, બતાવી દે આમાં. હા જો, હા ખાઈ લે. હું અમે આ તો પેટ ભરીને ખાઈ વાહ હા, આ તો પછી જે આ ડબ્બો હે ને, આ ડબ્બો આ કાવા લીંડિયું જેવું છે. આ વિદલા એમ ન બોલાય હાવ. હે હું ઈ બધા અમારી ચોકલેટ હે. આમાં તો ગદનું કારું દેખાય. આમાં તો કામ હોય. ખા લો આ ખા. ઓહ, આ તો ગદનું મસ્તી નું. આ મારા કદી કેટલાક નું આવ્યું આ બધું? ઈ તો કે મને નથી ખબર. આ 1 2 આ 3 આ જબલા. ઓહ, એમાં પણ ઓહ, આ તો મારી બચપનની ખરેખર. આ હું નાનો હતો ને ત્યારે ગોળ ગોળ બહુ ખાતો. અને આમાં હે ને, અને આમ મારો ફેવરિટ કલર હતો. એ ફેવરિટ કલર કયો હોય ને એ અત્યારે હું તમને કહી દઉં છું. મારો ફેવરિટ કલર કયો કહેવાય? પર્પલ કહેવાય? કયો કહેવાય? પર્પલ. આ પર્પલ કલર હે મારો હે ને ફેવરિટમાં ફેવરિટ કલર હે. તો આજે મારી વાઈફ એટલું બધું લઈને આવી છે. મોંઘું હશે તો આજે મારી બાઈ લઈને આવી છે મારા માટે. પેલી મારા બાઈને જેની આ ખવડાવું છું, આ શક્કરપારા જેવું સરપ્રાઈઝ. હા, તો મારી બાઈને સરપ્રાઈઝ મેં ખવડાવ્યું છે. અને ખરેખર કોઈ દી મેં ખાધું નથી, પણ હતું ટેસ્ટ બહુ સારું. આમાં ખબર નહીં છેલ્લી વેલીને કંઈક અલગ અલગ નાખેલું તો મને પણ એ જો ખવડાવે છે. મેન મસાલો નથી કરે, છેલ્લો હોય ને એ જ ખવડાવે. મસાલો ન હોય આમાં. આ ટોપરાનું હોય જ ખવડાવે. ઉપરનું તો હું ક્રીમ હોય તો ખવડાવ્યું જ નથી. બોલો, અમારા ખ્યાલથી મારા માટે લઈને આવી કે એના માટે લઈને આવી કઈ ખબર નથી પડતી. આ ભૂખડ હે હાવ. હું કેટલું તારા માટે લઈને તાર ન ખાવું તો હું કરું? કેટલું ખાઈ નહીં ખબર નથી.
આ વસ્તુ પણ ખરેખર તો હાલે હાલ તારા મોઢામાં ખવડાવ. મેં આ પહેલી વાર જોઈ અને બહુ મસ્ત છે અને સારી છે. આ વસ્તુ એને લીધેલી છે ક્યાંથી આપણે ચાલો એમને પૂછીએ ક્યાંથી લીધેલી છે. ઝેપોલીમાંથી. તો તમે પણ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો જેપોલી. જો આ ભૂખડ બાળા ખાવા માંડે જો ખબર નહીં કેના માટે લઈને આવી જે નહીં. તને સરપ્રાઈઝ કેવું લાગ્યું? ખરેખર તો બહુ મસ્ત હતું. તો હું શું છે કે મને એમ કે બહુ સારું નહીં હોય પણ ખરેખર મજા આવી. આ બધું શું કહે ચોકલેટ બોકલેટ ના આ તો ખા. બચપનની યાદો ને બધું ભેગું કરીને ખાધું. તને ભાવ્યું કે નહીં બોલ? સુપર હિટ ડાર્લિંગ. થેન્ક યુ બોલ. થેન્ક યુ. અમારે કેવું પડે બધાની સામે કે તું મને તો થેન્ક યાર હું બોલતો હતો એ પેલા તું બક 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 કર ને તાર ચાલુ મને કેવ વિજય તું દર વખતે આવું જ કરતો હોય. તો તું બક 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 કરે હે હું જે બોલવા જાઉં તો તારો જીબડો હે ને મોટો હે. ચલો બરાબર. ફોરગેટ ગાય ફોરગેટ જવા દો. આવા સરસ મિની વ્લોગ જોવા માટે સોરી આવા સરસ વ્લોગ જોવા માટે અમને અમારી YouTube માં ફોલો યુટ્યુબ ચેનલ ને અને ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે VS તમે ફોલો કરવાનું ન ભૂલતા. SV હે SV હે. ઓકે ગાઈસ